મિત્રો ગુંજ ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવ્યા છીએ અમદાવાદ શહેરના મક્તમપુરા વોર્ડ ઓફિસ ખાતે આવ્યા છે, જ્યાં આગળ લોકો એકઠા થયા છે। ઇન્સાફ ગ્રુપ અને એસડીપીઆઈના લોકો એકઠા થયા છે અને તે લોકોનું કહેવું છે કે જે મક્તમપુરામાં ડૉક્ટર એપીજે કલામ અબ્દુલ જે કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યો છે તે હોલ લોકોના માટે બનાવવામાં આવ્યો છે, પણ લોકોના માટે આટલો મોંઘો હોલ તે લોકો કેવી રીતે એફોર્ડેબલ કરી શકશે? તે હોલના સામે અમદાવાદ શહેરમાં ઘણા એવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોલો આવેલા છે, જ્યાં આગળ ભાડું એકદમ નહીવત છે। જ્યારે એપીજે અબ્દુલ કલામ હોલ મક્તમપુરા વોર્ડ જુહાપુરા ખાતે લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, પણ તેનું ભાડું એટલું રાખવામાં આવ્યું છે કે લોકો એફોર્ડ નથી કરી શકતા। તે વિશે ઇન્સાફ ગ્રુપના એજાઝ ખાન પઠાણનું શું કહેવું છે, આપણે એમનાથી વાત કરીશું। શું છે એજાઝભાઈ, શું મામલો છે આખો અને આ હોલનું ભાડું આટલું છે તેના વિશે શું કહેશો? વસ્તુ એવી છે કે મક્તમપુરા વોર્ડની અંદર ઘણા વર્ષો પછી કોઈ એક વસ્તુ એવી મળી છે જેનો ઉપયોગ લોકો કરી શકે છે। જનતાના ઉપયોગ માટે કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યું છે, પણ સૌથી મોટો સવાલ એ છે કે કોમ્યુનિટી હોલ જે એપીજે અબ્દુલ કલામ હોલ એ બનાવવામાં આવ્યો છે, એનું જે ભાડું નક્કી કરવામાં આવ્યું છે એની અંદર 2 ફ્લોરની અંદર કોમ્યુનિટી હોલને ડિવાઈડ કરવામાં આવ્યો છે। ફ્લોર એની અંદર જે ભાડું છે એનું 20,000 રૂપિયા ભાડું છે અને ફ્લોર બી જે એસી હોલ છે એનું ભાડું 25,000 રૂપિયા રાખવામાં આવ્યું છે। અમે આરટીઆઈ કરીને અમારા સાથી અનવરભાઈ કાજી દ્વારા અમે એક માહિતી માગી હતી અને માહિતીની અંદર અમે ડિટેલ માગી તમામ કોમ્યુનિટી હોલના ભાડાની। અહીંયા આપ જોઈ રહ્યા છો કે 4,000 રૂપિયા ભાડું છે શાહપુરના લાલા કાકા હોલનું, બરાબર। ત્યાર પછી આપણે જોઈ રહ્યા છીએ અહીંયા કે અન્ય જે હોલ છે અહીંયા એ અન્ય હોલોનું ભાડું આપ જોઈ રહ્યા છો કે 2500 રૂપિયા, 2400 રૂપિયા, અહીંયા 8,000 રૂપિયા, 12,000 રૂપિયા, આ પ્રકારના ભાડા તમામ હોલોના અહીંયા આપવામાં આવ્યા છે। તો ફક્ત અને ફક્ત મક્તમપુરા વોર્ડનું ભાડું આટલું બધું કેમ? સૌથી મોટી વસ્તુ એમ છે કે મક્તમપુરા વોર્ડનું જ્યારે નિર્માણ કરવાનું હતું અને જ્યારે તેની શરૂઆતમાં એનો નકશો આપવામાં આવ્યો 2012ની આસપાસની અંદર, એ વખતે આની જે ટોટલ એમાઉન્ટ હતી એ 14 કરોડ રૂપિયા, 13 થી 14 કરોડ રૂપિયા એમાઉન્ટમાં હોલ બનવાનું હતું। હવે 2012-13ની અંદર જ્યારે એની એમાઉન્ટ જો 14 કરોડ રૂપિયા, 13-14 કરોડ રૂપિયા હોય તો જ્યારે 25માં એ નિર્માણાધીન થાય ત્યારે એની કિંમત વધવી જોઈએ, પણ એની જગ્યાએ એના નકશામાં ફેરફાર કરવામાં આવ્યો અને 7 કરોડની અંદર કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યું। કોમ્યુનિટી હોલની અંદર પાર્કિંગની વ્યવસ્થા નથી, એ બાબતે ખૂબ વિચારવાની વસ્તુ છે। આસપાસના લોકો ખૂબ પરેશાન થવાના છે આ તમામ વસ્તુઓ લઈને। આ તમામ વસ્તુઓનો મારો વિરોધ છે, ખાસ કરીને ભાડાનો કોમ્યુનિટી હોલ બની ગયો। હવે એ વસ્તુ પર આપણે ચર્ચા નથી કરી શકતા, પણ સૌથી મોટો સવાલ એ છે કે અમદાવાદના પોઝ વિસ્તારની અંદર પાલડીની અંદર હાલમાં ભાડું વધારીને 12,500 રૂપિયા કરવામાં આવ્યું છે। તો મક્તમપુરા વોર્ડ તો એક ગરીબ જનતા અહીંયા વસેલી છે। અહીંયા 40 ચોરસ મીટરથી નાના મકાનોમાં લોકો વસે છે। અહીંયા સંકલિત નગર જે છે 3,000 મકાનો અહીંયા સંકલિત નગર આવાસ યોજનાના છે, જેનાથી મક્તમપુરા જુહાપુરા જણાય છે। તો એવા લોકો કઈ રીતે એફોર્ડેબલ છે કે એ લોકો આટલું બધું ભાડું ચૂકવી શકે? એટલે આ બાબતે અમારો વિરોધ છે અને અહીંયા અમારી સાથે એસડીપીઆઈની પણ ટીમ છે, અમે ઇન્સાફ ગુજરાતની ટીમ પણ આનો વિરોધ કરે, સ્થાનિક અહીંયા લોકો બી છે। કાલથી અહીંયા હોલનું બુકિંગ ચાલુ થયું છે, અમે લોકોના રિવ્યૂ જોયા છે। અહીંયા લોકો ખૂબ પરેશાન છે કે આટલું મોંઘું કોમ્યુનિટી હોલ, ગાંધી હોલ આપણે જુહાપુરાની અંદર છે, લોકો જાણે છે 40,000 રૂપિયાની અંદર ગાંધી હોલ એ રીતે ભાડે મળે છે કે તેની અંદર તમામ સુવિધાઓ, એમાં ટેબલ, ખુરશી અને તમામ સુવિધાઓ મળે છે। આ હોલની અંદર ફક્ત હોલ મળશે, એના પછીની તમામ સુવિધાઓ લોકોએ કરવી પડશે। એનો લાઇટ બિલનો ચાર્જ લગાવવો પડશે, સફાઈનો ચાર્જ 3,000 રૂપિયા છે, એટલે અને ડિપોઝિટ એડવાન્સ ભરવાની હોય છે। તમામ કોમ્યુનિટી જે પ્રાઇવેટ પાર્ટી પ્લોટ હોય છે એની અંદર 5,000 રૂપિયા કે 10,000 રૂપિયા તમે પૈસા આપી અને લગ્નના 15 દિવસ પહેલાં તમે પૈસા આપી શકો છો। જ્યારે સરકારી હોલ, સરકાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ધંધો નથી કરતી, કમાવા નથી બેસી, અને આ જે જગ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રાજ્ય સરકારના ટીપીના ડેવલપમેન્ટની અંદર જે રિઝર્વ પ્લોટ છે એ રિઝર્વ પ્લોટમાં આપવામાં આવ્યું છે। એટલે આ રિઝર્વ પ્લોટ પબ્લિકના હિત માટે વાપરવાનું હોય। આ રિઝર્વ પ્લોટ સરકાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ન જાણે કેમ લોકો જોડે પૈસા ઉઘરાવવાનું કામ કરતી હોય એવી વ્યથા છે અહીંના લોકોની। અમે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને મળીશું, સ્ટેન્ડિંગ કમિટીમાં અમે જઈશું, એ લોકોને મુલાકાત કરીશું, અમે મ્યુનિસિપલ કમિશનર સાહેબ પાણી સાહેબને મળીશું અને એમને રજૂઆત કરી, અમે વિરોધ પક્ષના નેતા એમને મળીશું અને આ બાબતે અમે રજૂઆત કરીશું। અહીંના સ્થાનિક કાઉન્સિલરને પણ અમે કહેવા જ માગીએ છીએ કે તમને વોટ જનતાએ આપ્યા છે, તમને જીતાડીને અધિકારીઓએ નથી મોકલ્યા, તમે અધિકારીઓના એજન્ટ બનવાનું કામ બંધ કરો, તમે જનતાની વાત કરવાનું ચાલુ કરો। જનતા તમને મત આપીને મોકલી રહી છે, તો આ હોલનું જે ભાડું છે એ ખૂબ જ વધારે છે, અમારો એ બાબતે વિરોધ છે અને આ હોલનું ભાડું 7-8 હજાર રૂપિયા હોવું જોઈએ। મેક્સિમમ તમામ
તમામ સુવિધાઓ સાથે 10,000 રૂપિયા ખૂબ થઈ ગયું. એનાથી વધારે ભાડું ચૂકવવાની અહીં સ્થાનિક લોકોની શક્યતા નથી. હા, કદાચ હોઈ શકે કે પૈસાવાળા લોકો અહીંયા લગ્ન કરી લે, પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આટલા મોંઘા હોલની અંદર પોતાના બાળકોના કે પોતાના દીકરી દીકરાના લગ્ન કરી શકતા નથી. એ બાબતે અમારો સખ્તથી સખ્ત વિરોધ છે અને આ બાબતે અમે જો જરૂર પડશે તો અમે સ્ટેન્ડિંગ કમિટી જ્યારે ચાલુ હશે અને એ વખતે ત્યાં જઈને અમે ચાલુ કમિટીમાં પણ વિરોધ કરવાની જરૂર પડશે તો વિરોધ કરીશું. ફેર વિચારણાની જરૂર છે, ફેર વિચારણા કરવાની જરૂર છે અને મક્તમપુરાના હોલનું ભાડું APJ અબ્દુલ કલામ હોલનું ભાડું ઘટાડવાની જરૂર છે. જેમ કે આપણે જોયું ઇન્સાફ ગ્રુપના એજાજ ખાન પઠાણે જે વાત કરી મક્તમપુરાની જનતાની તરફથી એમનો જે અવાજ છે તે મૂકવામાં આવ્યો છે કે ભાઈ જે આ હોલનું ભાડું છે તે મધ્ય વર્ગના લોકો પણ હોલને એફોર્ડેબલ થઈ શકે તેવું ભાડું કરવામાં આવે ને સ્ટેન્ડિંગ કમિટીમાં પણ રજૂઆતો કરવાની વાતો કરી છે. હવે એ વિશે વધુ વિગત માટે આપણે SDPIના જે છે એમનાથી વાત કરીશું. શું કહેવું છે આ હોલના ભાડાના વિશે? જ્યારે મક્તમપુરાનો કોમ્યુનિટી હોલ બન્યો ત્યારે અહીંની જે જનતા છે ખૂબ જ ખુશ હતી કે અમારે એક એવો મતલબ સ્ત્રોત મળી ગયો છે કે અમારા દીકરી અને દીકરાના લગ્ન અમે ઓછા ભાડામાં કરી શકીશું. પરંતુ જ્યારે આનું સ્ટેન્ડિંગ કમિટીમાં ભાડું તૈયાર કરવામાં આવ્યું ત્યારથી જ લોકો નારાજ થઈ ગયા છે કે આ તો એક ધંધાનો એક સ્ત્રોત બનાવી દીધો છે EMCને. અને અહીંના કોર્પોરેટરો જે સ્થાનિક કોર્પોરેટર છે જેમના મતથી એ લોકો કોર્પોરેટર બન્યા છે એ લોકો બી આનો વિરોધ નથી દર્શાવતા. અને જેમ એમ લાગે છે કે જ્યારે અધિકારી એમ કહેવામાં આવે કે તમારે 1 લાખ રૂપિયા ભાડું ચૂકવવાનું છે તો આ લોકો તૈયાર થઈ જાય એવું દેખાઈ રહ્યું છે અહીંયા. તો તમે જનતાના માટે પ્રતિનિધિ છો, જનતાના પ્રતિનિધિ છો, તમે કોઈ ગવર્મેન્ટ અધિકારીના કે EMCના અધિકારીના તમે કોઈ પ્રતિનિધિ નથી, તો તમે કેમ આ લોકો માટે અવાજ નથી ઉઠાવતા? કેમ તમે ચૂપ બેઠા છો? કેમ જનતાએ તમને મત આપી અને જીતાડ્યા છે તો તમને એમ લાગે છે કે અમે જનતાના મતથી જીત્યા છે તો આ ફરીવાર અમારે જીતવાનું છે તો અમે એક હોલ બનાવી અને લોકોને કહી દઈશું કે તમારા માટે હોલ બની ગયો છે. તો એના માટે હોલ જ્યારે પાલડી વિસ્તારમાં કે અહીંયા પ્રહલાદનગર વિસ્તારમાં હોલ બને અને એનું ભાડું કદાચ વધારે હોય તો એને દર્શાવી અને મક્તમપુરાની જનતાને તમે દર્શાવો છો કે આટલું બધું ભાડું છે તો કે પ્રહલાદનગરમાં પણ એટલું ભાડું છે, પણ ત્યાંની જનતા અફોર્ડેબલ છે અને એમની પાસે પૈસા છે તો એ લોકો આપી શકે છે. અહીંની મારી મક્તમપુરાની જનતા એમના પાસે પૈસા નથી અને એ લોકો ગરીબ મધ્યમ વર્ગના લોકો રહે છે કે જ્યારે આટલું બધું રેન્ટ આપવાનું આવે અને ડિપોઝિટ બી એડવાન્સ જમા કરાવવાનું હોય જે એ લોકો દિવસના 500 અને 1000 રૂપિયા કમાવીને અને એક સાથે 20,000 રૂપિયા ડિપોઝિટ જે આપવાનું છે એ આપી ન શકે એવી હાલમાં તમે અત્યારે એમને ઊભા કરી અને તમે પ્રતિનિધિ નથી એવું દર્શાવી રહ્યા છો. તો કોર્પોરેટર બી આના માટે વિચારણા કરે. અમે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને બી મળીશું અને સ્ટેન્ડિંગ કમિટીમાં બી જઈને આની ફરી વિચારણા થાય એના માટે રજૂઆત કરીશું. જો એવું લાગશે તો કમિશનર સાહેબને પણ મળીશું. અમારી સાથે ઇન્સાફ ગુજરાતની ટીમ અને એજાજ ખાન જે છે અમારી સાથે જોડાયેલા છે. અમે સાથે મળીને આ લડાઈ લડીશું અને જો અહીંના સ્થાનિક આગેવાનો અમારા સાથે જોડાવા માગતા હોય તો અમારા સાથે જોડાય અને જો ના જોડાય તો અમને એવું લાગે છે કે એ લોકો જનતા માટે કામ નથી કરતા, જનતાના હિત માટે કામ નથી કરતા. અને આનો વિરોધ અમે પૂરજોશથી અને જનતાના માટે ભાડું ઓછું થાય જે મેક્સિમમ જે એજાજભાઈએ કીધું 10,000થી વધુમાં વધુ 10,000 રહેવું જોઈએ એના માટે અમે લડત લડીશું અને SDPIની ટીમ ઇન્સાફ ગુજરાતી સાથે લડત લડી રહી છે. જેવી રીતે SDPIની ટીમ દ્વારા કહેવામાં આવ્યું કે ઇન્સાફ ગુજરાત જે છે ઇન્સાફ ગુજરાત અને SDPI સાથે મળીને લડત લડી રહી છે તે રીતે એટલે લોકોને પણ સાથે આવવું જોઈએ, મક્તમપુરાની જનતાને પણ આ લડાઈમાં સાથ આપવો જોઈએ. આ લડાઈ જે છે તે જનતા માટે છે અને જનતાના જે ગરીબ અને મધ્ય વર્ગના છે પોતાના કુટુંબીજનો સ્વજનોના જે લગ્ન પ્રસંગો આ હોલમાં કરી શકે તે માટે છે આ લોકોની લડાઈ. તો તેમાં વધુથી વધુ લોકો જોડાઈને જરૂરત પડવા પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્ટેન્ડિંગ કમિટીનો પણ આ લોકો સંપર્ક કરશે. હવે જોવાનું એ રહ્યું કે આ લોકોની અવાજ ક્યાં સુધી બુલંદ થાય છે અને તેની શું અસર થાય છે અને અહીંયાના લોકલ કાઉન્સિલરો પણ આમાં સાથ આપે છે કે નહીં તે જોવાનું રહ્યું. ગુંજ ગુજરાતની સમાચાર આસિફ ખાન પઠાણ.